ગિરનાર તળેટી ભવનાથમાં અનેક પુરાણ પ્રસિદ્ધ આસ્થાના કેન્દ્રો આવેલા છે। તેવું જ એક ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવનું મંદિર રૈવતાચલ ગિરનારની ગોદમાં આવેલું છે। દામોદર કુંડની લગોલગ આવેલા આ મંદિરે આસ્થાભેર હજારો શ્રદ્ધાળુઓ શીશ ઝુકાવી ધન્યતા અનુભવે છે। મહાશિવરાત્રિના મેળા દરમિયાન અનેરા પૌરાણિક મહાત્મ્ય ધરાવતા મુચકુંદ ગુફા અને સ્વયંભૂ શ્રી મુચકુંદ મહાદેવના આ મંદિરે ખૂબ મોટી સંખ્યામાં શિવ ભક્તો પધારે છે। તેની સાથે જ આ અતિ પ્રાચીન સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા સ્થાપિત નીલકંઠ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે દર્શન કરે છે। ભગવાનના મહાશિવરાત્રિના મેળાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે તેની પૂર્વ તૈયારીઓનો સળવળાટ પણ જોવા મળી રહ્યો છે। આ વર્ષે રાજ્ય સરકારના પ્રયાસોથી મહાશિવરાત્રિના મેળાને વિશાળ ફલક મળવા જઈ રહ્યું છે। છેલ્લા 7 વર્ષથી આ મંદિરની સેવા પૂજા કરી રહેલા અમિતભાઈ મુછડિયા આ મંદિરના પૌરાણિક મહાત્મ્ય વિશે વિગતવાર વાત કરતા જણાવે છે કે મુચકુંદ મહાદેવ ગુફા સાથે આશરે 5200 વર્ષ પહેલાનો પ્રસંગ જોડાયેલો છે। તેનો ઉલ્લેખ શ્રીમદ ભાગવત પુરાણમાં જોવા મળે છે। તે અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મામા કંસની સામે વિજય મેળવ્યો ત્યારે કંસનો મિત્ર કાલયવન ભગવાન શ્રી કૃષ્ણ સાથે બદલો લેવા માટે આતુર બને છે। કાલયવન રાક્ષસી પ્રકૃતિ ધરાવતો હતો, જે ભગવાન શિવજીના વરદાનથી ખૂબ શક્તિશાળી બની ગયો હતો। તેની અપાર શક્તિઓ સામે તેને સીધો યુદ્ધ મેદાનમાં પરાસ્ત કરવો અશક્ય હતો। એટલે ભગવાન શ્રી કૃષ્ણએ યુક્તિપૂર્વક યુદ્ધ મેદાનમાંથી ભાગવા લાગે છે। કાલયવનને ગુર્જર ભૂમિ રૈયતાચલ પર્વત તરફ દોડી લાવે છે। આ પૂર્વે ભગવાન શ્રી કૃષ્ણ એક કદમના ઝાડ નીચે આરામ માટે આજના ડાકોર ધામમાં રોકાય છે। અહીં કાલયવન ભગવાન શ્રી કૃષ્ણને રણભૂમિમાં યુદ્ધ કરવા માટે પડકારે છે, એટલે જ કાલયવન ભગવાન શ્રી કૃષ્ણને રણછોડ કહીને પુકારે છે। એટલે આ ઘટનાની સ્મૃતિમાં ડાકોરમાં ભગવાન રણછોડનું પૂજનીય ધામ આવેલું છે। કાલયવન અને ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે મથુરાની રણભૂમિમાંથી યુદ્ધ શરૂ થયું હતું। ત્યાંથી ભગવાન શ્રી કૃષ્ણ યેન કેન રીતે રેવતાચલ પર્વત સુધી લાવે છે। મુચકુંદ રાજા દેવોના પક્ષે ભયંકર યુદ્ધ કરી દેવોને વિજય અપાવ્યો હતો, પરંતુ મુચકુંદ રાજા દાનવો સાથે લાંબા યુદ્ધ કરીને થાક્યો હોવાની ઇન્દ્ર પાસે શાંતિ સાથે આરામ કરવાનું વરદાન માંગે છે। એ વરદાન મુજબ મુચકુંદ રાજા રેવતાચલ પર્વતની ગુફામાં સૂતા હતા, જે ભગવાન શ્રી કૃષ્ણને જ્ઞાત હતું। એટલે તેમણે ચતુરાઈપૂર્વક પોતાનું પીતાંબર મુચકુંદ રાજા ઉપર ઓઢાડી દે છે। અહીં કાલયવન મુચકુંદ રાજાને ભગવાન શ્રી કૃષ્ણ સમજી તેને લાત મારીને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે। ત્યાં જ મુચકુંદ રાજાની નિદ્રા ભંગ થાય છે અને કાલયવન ક્રોધાગ્નિમાં બળીને ભસ્મ થઈ જાય છે। ભગવાન શ્રી કૃષ્ણ અહીં મુચકુંદ રાજાને પૂર્ણ સ્વરૂપમાં દર્શન આપે છે। ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં આ પાવન ભૂમિ પર નીલકંઠ મહાદેવની સ્થાપના કરી તેની પૂજા કરી હતી। પૂજારી અમિતભાઈએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સાંઘવીના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રિના મેળાનું આ વર્ષે ભવ્યથી ભવ્ય આયોજન થઈ રહ્યું છે, તેનો પણ સવિશેષ આનંદ વ્યક્ત કર્યો હતો। આ જ જગ્યામાં સ્વયંભૂ પ્રગટ મુચકુંદ મહાદેવનું શિવલિંગ મંદિર ઉપરાંત અન્નપૂર્ણા માતાજી, લક્કડ ભારતી મહારાજ, અમર ભારતી બાપુ, ઉમેદગીરી બાપુ ની સમાધિ, અખંડ ધૂણો, કાળ ભૈરવ સહિતના આસ્થા સ્થળો આવેલા છે। હાલમાં આ સમગ્ર જગ્યાનું ભવનાથ મંદિર ટ્રસ્ટ હેઠળ સંચાલન કરવામાં આવી રહ્યું છે।